જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે આવેલી શ્રી શેરગઢ કન્યા શાળામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને શિક્ષકો ટ્રેડિશનલ પોશાકમાં સુસજ્જ થઈને આવ્યા હતા। શિક્ષકો દ્વારા બાળકોને નવરાત્રીનો ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે વિશે સમજાવ્યું હતું। તો સૌપ્રથમ શાળાની દરેક બાળાઓ, છોકરાઓ અને શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી। ત્યારબાદ બાળકોને શિક્ષકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। આયોજન દરમિયાન પ્રાચીન અને અર્વાચીન અને ગરબાઓનો સમન્વય જોવા મળ્યો હતો। શ્રી શેરગઢ કન્યા શાળામાં અવારનવાર ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખનાર આપણા દરેક ધાર્મિક તહેવારો જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, મકર સંક્રાંતિ, મહિલા દિવસ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી જેવા તહેવારોની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે તથા બાળકોને વિવિધ તહેવારો અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવે છે। અને ઋષિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।